પાંચ દીકો રોટલા કરવા આવો ને તો પોરો મળે તો હું આરામ કરી हेलो गाइस केम छो તમે મજામાં आज स्वागत है तुम्हारा दोबारा नए ब्लॉग में। तो फ्रेंड હું આજ બ્લોગ ચાલુ કરી રહી છું બપોરમાં, કેમ કે હવેથી બપોર થઈ ગયા, મને સમય નથી મળ્યા એટલે હું આજ બપોરમાં ब्लॉग चालू करी। क्यों कि हमारे साहब उसको छोड़ करके जाने वाले हैं, ये हम आप लोग को बता रहे हैं। हम कहाँ जाने वाले हैं हमारा ब्लॉग में बने रहिएगा तो आप लोग को खबर पड़ी जाए। तो जो ये अभी तो मेरे को लाड बधाई बहुत सारा काम है, लाड बधाई यानी गुजराती बहुत सारे यानी हिंदी में बोली तो मुझको बहुत सारा काम है कि मेरे साहब के लिए ठेला तैयार करवानी, हूँ ले जवानी, हूँ नख ले जवानी, मेरा सामान कहाँ रखवानी, हूँ जाऊँ न जाती। हमारा ब्लॉग में बने रहिएगा तो सब कुछ पता चल जाएगा आप लोग को। तो चलिए हम अपने साहब को दिखा रहे हैं। हमारे साहब अभी सो रहे हैं, जल्दी से हमारे साहब अभी सो रहे हैं। तो मेरे साहब के लिए बहुत सारा भी वस्तु तैयार करना है, प्लस में हम सोचे कि हम अपने साहब के लिए कुछ बनाए खाने के लिए। तो हम पसी बनाएंगे बपौर पसी, पर अभी तो मेरे को भी तैयार होना है। तैयार होकर के एक रील बनाएंगे और तो हम पसी बीजू काम करूँ। तो चलिए पहला हम फटाफट तैयार थे जाओ, किसी रील बनाएंगे। हमारा रील जरूर सुना जाएगा इंस्टाग्राम में। फ्रेंड फाइनली हाँ ना 4 बजी गला से हमारे साहब हो जग गए हैं, उस समय सो रहे थे अभी जग चुके हैं। वो अपने साहब मटे चाय बनाए नाखी है जल्दी से, और साहब चाय पी रहे हैं। लो कंचन चा તમે આવો ફ્રેન્ડ ચા પીવા हो तो जो लीजिए हमारा विवेक भाई है ना, विवेक भाई अपना हाटू कुर्सी लेने आया है नानी नानी। हाँ ए એટલે ને ए छोकरा आ कुर्सी કેટલા ના છે? આ બાજુ જો તો, આ બાજુ ને કે આ બાજુ જો कुर्सी કેટલા ના છે? हाँ 2 રૂપિયા ના 2 રૂપિયા કેને કહેવાય? આને કે આને? આ કેટલા કહેવાય? આ કેટલું છે? બે બતા સમજી જવાનો આ વિડિયો તો સમજી જાય તું સમજી 2 રૂપિયા બે કઈ નહીં, બે આનું આને કે બિચારાને શરમા નું આવડે તો કરે બિચારા। તો જોઈ લીજે મારા વિવેક ભાઈ કેવા હોશિયાર છે, નાની નાની कुर्सी લઈને રહોડામાં બેહવા આવેલા છે। જો વ્લોગ માં લ્યો કે મારા વિડિયો લઈ લ્યો એટલે આપણા ઘર નથી અહીંયા લઈને આવ્યા। તો નો કરે વિડિયો વિડિયો હટી માથેથી હેઠે લેવે, હેઠેથી માથે લે। તો ચલીએ આપણે ચાય પી લો, ચાય ટાઢું થઈ જાય। તો ચલીએ તો ભાઈ આજ છે ને આજ આપણે બહાર જવાનું છે, આકડી કા ખુલાસો કરું કે વાર રોજ ને ગરમી થાય છે નહીં તો બધી કેટલા બે માં દીકરા દાંત કાઢે। હાલો વિડિયો બનાવવાનું છે। હાંજ થઈ ગયા હે, હવે હું બનાવું મારું ઠેકવાયાની નાસ્તા બનાવવાની। તો જોઈ લીધે કંચન બેન અહીંયા રોટલા બના रही। હું કરી રહી હું? પાંચ દીકો રોટલા કરવા આવો ને તો પોરો મળે તો હું આરામ કરી તો फ्रेंड चलिए આપણે હવે બનાવવાનું છે। તો જોઈ લીધે અહીંયા હું રાખ લીધી છે મોરસ, પ્લસ માં અહીંયા રાખી તેલ, અહીંયા પાણી, અહીંયા રખડી हाँ चीनी જોઈ લીજે ચીની અહીંયા છે લોટની ડબ્બા। તો હું થોડીક બનાવું, લાટ નથી બનાવવા અમારે। તો ચलिए બને રહીએ, હું પહેલા તૈયાર કરી નાખું પછી તલવાની છે। फाइनली મારા લોટ થઈ ગયા है तैयार। જોઈ લીજે હું અહીંયા હું તેલ બેહાડી દીધી ગરમ થવા। જોઈ લીજે લાઈટ ચાલુ કરી નાખી, પ્લસ માં આ મારા લોટે તૈયાર થઈ ગયા છે। તો ચलिए હું તરીને આપ લોકો को जरा देवा। કેવા ભૂખ લાગ્યા હતા અંદર પણ ચા પી લીધો फाइनली મારા નાસ્તા થઈ ગયા है तैयार। तो आप लोग જોઈ લીજે એવા થઈ ગયા है। બધાને એક એક આપી તો બધા કે હારું છે, કોક કે કાસો છે। તો ચલીએ કાસો નથી, આ એવા હોય છે આ બટકા કરે ને જી ધગે પછી મસ્તની થઈ જાય, જી ધગે ને એટલે પોસ લાગ્યો ને મસ્તની કડક થઈ જાય। ખાઈને પીને મસ્ત મજાની રેડી થઈને પછી ઠેલા તૈયાર કરવાની છે। જે ઠેલા અડધી તૈયાર કરવાની तो आप लोग ब्लॉग में रहिएगा तो હું आप लोग के सामने હું આપણા ઠેલા તૈયાર કરી નાખું।
તો ચલીએ પહેલા બધા એને ભૂખ લાગી ગયા હું જાઉં ખવડાવવા તો પછી જવાનું છે અત્યારે બતાવી દઉં જવાનું છે 1 વાગે રાતે ફરવાની છે તો આપણે મારા બ્લોગમાં બને રહીએગા તો આપ લોકો ખબર પડી જાય કે કોણ જાય કોણ ન જાતા તો ભાઈ સાંજ પડી ગઈ છે અને આપણે જમી પણ લીધું છે અને અત્યારે પ્રીતિ દવા પીવે છે. શું પીવે છે? હું ખાવું પાણી યાર. તો મને ગીરુંનું ભાઈ પર ખાવાનું જી કરતો થાય તો હું તો બનાવી આપલો ખાતો હા અમારા ઢમને જો પાણી યાર ખાય છે અને ભાઈ ફાઇનલી છે ને પ્રીતિ તમને ક્યારની કહે છે કે ભાઈ જવાનું છે તક જવાનું છે તો આપણે જો અહીંયા ઠેલો 4 કરવાનો છે. આ ફેરે લવલી મારે લઈ જવાની છે. વાહ વાહ આ બધો સામાન આપણે લઈ જવાના છીએ. કેપ્સ્યુલ દવા પણ છે અરે ચશ્મા છે ભાઈ આ બધી વસ્તુ લઈ જવાની છે. કાચ દાંત્યો અને કપડાની 2 જોડી અને આ ઠેલો એટલી વસ્તુ 4 કરી દીધું છે. માસ્ક બ્રશ અને એક આ નાનું બેગ આટલું બધું લઈને જવાનું છે અને ભાઈ આપણે નીકળવાનું છે રાતના 1 વાગે. અત્યારે વાગી જશે 9. આપણે નીકળવાનું છે 1 વાગે. અહીંયા તો આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા મૂકી દીધા છે. આ બધા મોબાઈલ ચાર્જિંગ ફૂલ કરી લેવાના છે પછી ત્યાં જઈને કંઈ તકલીફ ન રહી જાય. ચાર્જિંગ નહોતું એટલે એક પાવર બેગ આરે લીધું છે. માયક નથી લેવાનું. થોડી વાર પહેલાં સૂઈ જવાનું છે કેમ કે 2 કલાક સૂઈ જાય તો 1 વાગી જાય. અને હું ક્યાં જવાનું છું ને એ તમને મારી મેન આઈડીમાં હું રાતે 1 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી એમાં તમને કહી દઈશ. આ વ્લોગમાં ખાલી એટલું જ ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખો. ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.